ગુજરાતનું વર્ષ 2025-26નું 3,70,250 કરોડનું બજેટ રજૂ. કનુ દેસાઈએ ચોથી વખત બજેટ રજૂ કર્યું. કૃષિ ક્ષેત્ર માટે 41,000 કરોડથી વધુની જોગવાઈ. નિફ્ટી વીકલી એક્સપાયરી પર સીમિત રેન્જમાં રહ્યું બજાર. નિફ્ટીનું ફ્લેટ ક્લોઝિંગ. તો મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં રહી સારી તેજી. રૂપિયામાં પણ જોવા મળી 29 પૈસાની મજબૂતી. હવે તમારા કિચન પર પડશે રૂપિયાના નરમાશની માર. મોંઘું થશે ખાદ્ય તેલ. એક મહિનામાં 5% મોંઘું થયું ઇમ્પોર્ટ. 60% ખાદ્ય તેલનું ઇમ્પોર્ટ કરે છે ભારત. 27 વર્ષ બાદ દિલ્હીમાં ફરી બની બીજેપીની સરકાર. રામલીલા મેદાનમાં રેખા ગુપ્તાએ લીધા સીએમ પદના શપથ. પ્રવેશ વર્મા બન્યા નાયબ મુખ્યમંત્રી. સમારોહમાં પીએમ મોદી સહિત દિગ્ગજ નેતા રહ્યા હાજર. અને એપલે લોન્ચ કર્યો નવો આઈફોન 16e. 60,000 રૂપિયામાં એપલ ઇન્ટેલિજન્સવાળો 6.1 ઇંચનો ફોન. હોમ બટન અને ફિંગરપ્રિન્ટ સેન્સર ગાયબ, પરંતુ એક્શન બટનનો ઓપ્શન.